રાજગોર બ્રાહ્મણ સર્વોદય મંડળ પોરબંદર આયોજિત રાજગોર જ્ઞાતિ માટે પોરબંદર જિલ્લામાં વસતા તમામ રાજગોર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ અને જ્ઞાતિ સ્નેહ મિલન 2025 આયોજન આજે તારીખ 10/8/2025 અને રવિવારના સાંજે 6 વાગ્યે સાંદીપની ઓડિટોરિયમ મુકામે કરવામાં આવેલ હતું, જેમાં લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓને જુદા જુદી કેટેગરીમાં પહેલો, બીજો, ત્રીજો ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ. તેમજ 300 વિદ્યાર્થીને કોઈને કોઈ ઇનામ આપી અને સંતો અને મહંતોના હસ્તે એ લોકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ કાર્યક્રમ છે શ્રી રમેશભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો, જેમાં ઘણા બધા સંતોએ હાજરી આપેલ, જ્ઞાતિના આગેવાનો તેમજ જ્ઞાતિજનોએ ખૂબ જ બહોળી સંખ્યામાં લગભગ 1000 થી 1200 જેટલા માણસોએ હાજરી આપેલ હતી. અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ બ્રહ્મભોજન લઈ છૂટા પડે. આ સરસ્વતી સન્માન સમારોહની તૈયારી લગભગ અમે 1 મહિનાથી કરવામાં આવેલ હતી, જેમાં વિદ્યાર્થીઓના માર્કશીટ, તેનો ફોટો વગેરે જે માહિતી છે એ અત્યારની ટેકનોલોજીનો ઉપયોગ કરી લિંક દ્વારા જ અમે મંગાવેલ હતી. અને એમાં અમે લગભગ સતત 4થા વર્ષે આ બાબતમાં સફળ રહ્યા છીએ કે હવે વિદ્યાર્થીઓ ટેકનોલોજી બાબતથી જ ક્યાંય કોઈ ફોર્મ નહીં, ક્યાંય ફિલઅપ કરવા નહીં, માત્ર એની લિંક મોકલીએ છીએ અને 10 દિવસ પહેલાં આ લિંકની અંદર વિદ્યાર્થી પોતાની તમામ માહિતી ફિલઅપ કરી દઈએ અને અમે એના આધારે આ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ. સરકારી માધ્યમિક શાળા જાવર ખાતે શિક્ષક તરીકે એના પછી કિરીટ કુમાર જગદીશભાઈ ભોટક જિલ્લા આયુર્વેદિક અધિકારી તરીકે વર્ગ 1 પસંદ પામેલ છે. અડિયોનો લોક ન કરો. એના પછી મોહિત ત્રિકમભાઈ મહેતા શ્રી વલ્લભ કન્યા વિદ્યાલય ઉપલેટા ખાતે શિક્ષણ સહાયક તરીકે પસંદ કરેલ છે. મોહિતભાઈને ભાઈશ્રીના આશીર્વાદ મળે, આનાથી વિશેષ ન હોઈ શકે. એના પછી કાજલબેન પરસોત્તમભાઈ દવે અથવા એના પ્રતિનિધિ કાજલબેન સહાયક તરીકે પસંદગી પામેલ છે. એના પછી ઉર્વશીબેન યોગેશ મહેનત કરી છે, આપણે વધાવીશું. ભાઈશ્રીના આશીર્વાદ પણ મેળવે છે. નેક્સ્ટ હિરેન મુકેશભાઈ જોશી સરકારી માધ્યમિક શાળા નાગકા ખાતે મેળવી રહ્યા છે. શ્રી પરેશભાઈ વિજય ઓદવજીભાઈ જોશી, જેમને સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 2 માંથી વર્ગ 1 માં નાયબ નિયામક તરીકેના આશીર્વાદ એમની સાથે હોય એની શરૂઆતથી આપ સૌ ને ભાઈશ્રીના આશીર્વાદ સાથે ખૂબ શુભેચ્છા. મને વાદા રાખો ત્યારે એટલે પછી મને એવો ભાવ થયો કે ભાઈ આમ નથી આવ્યા તો જમણવાર જે છે તો કહ્યું કે કંઈક એક્સચેન્જ તો થયું, વ્યવહાર તો થયો, પણ વ્યવહારના અંતે નફો કે નુકસાન કઈ નથી. તમારી પાસે પહેલા 1 રૂપિયો હતો, તમારી પાસે એક સારો વિચાર હોય, મારી પાસે એક સારો વિચાર હોય, એ સારો વિચાર હું તમને આપું, તમને કહું, અને તમારી પાસે જે સારો વિચાર છે એ તમે મને કહો. આ જે એક્સચેન્જ થાય છે એ પછી પરિણામ શું કરે છે? હવે તમારી પાસે એક જ સારો વિચાર છે કે 2 સારા વિચાર છે? થાય તો આપણે 51 જ છે, પણ મહત્વની વાત એ છે કે મેં આપેલા 51 તમારી પાસે છે, તમે આપેલા 51 મારી પાસે છે. એમાં જે પ્રેમનું આદાન પ્રદાન થયું છે મહત્વ, અને એને કારણે પ્રેમ રોકડો વધે છે. આ સંખ્યા, આ આંકડો, એમાં જે ભાવ ભળ્યો છે એ મહત્વનો છે. અને આ એમાં પોતાનું એક વજૂદ સાબિત કરે એના માટે સંઘર્ષ કરવો પડે છે. અને જ્યારે આ રીતે જ્ઞાતિ એનો વાહો થાબડે, એની પીઠ થાબડે, આશીર્વાદ આપે, ઉત્સાહવર્ધન કરે, તો આગળની યાત્રામાં એને બહુ મોટું સંબળ પ્રાપ્ત થાય છે. રાજગોર બ્રહ્મ સમાજના તમને બધા ભાઈ બહેનોને
સાંદીપની સભાગૃહમાં આટલી મોટી સંખ્યામાં જોઈને ખૂબ રાજી થાવ છું. અને વિપિનભાઈને અને આપણે બધાને કહું કે બધા જ, અને રાજગોર બ્રહ્મ સમાજ આપણો એ તો ખરો જ, સમગ્ર બ્રહ્મ સમાજ એ ખરો, પણ હું તો પોરબંદરના બધાએ સમાજના લોકો, અને આ વાત હું કહેતો રહેતો હોઉં છું, શહેરમાં પણ જાઉં ત્યારે ગિરીશભાઈ બધા સાક્ષી છે એ વાતના, કે જ્યારે મહત્વના કાર્યક્રમ હોય ને આનંદ કરવાનો હોય ત્યારે બધાને નોતરું જાહેરમાં ઓલું લાગી જ જાય છે. ત્યાં હોર્ડિંગ્સ લગાડીએ જ ને આપણે, તમને બધાને ખબર પડે એટલા માટે છાપામાં આવી જાય છે કે આવો 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 કાર્યક્રમ સાંદીપનીમાં છે. એટલે તમારે લાખ બધા ભેગા થવાનું, આનંદ કરવાનો. આજે તમને બધાને આટલી મોટી સંખ્યામાં આટલી સરસ રીતના આયોજનમાં જોઉં છું અને ખૂબ ખૂબ રાજી થયો છું. અને બાપા તમે સ્વીકાર્યા તે દિવસે ન્યા હું પ્રેમથી સ્વીકારું છું. છોકરાઓને આયા આપણે જમવાનું પછી તમારો એમ છે, તમારામાંથી કેટલા ગઈકાલે આવ્યા હશે ખબર નહીં, પણ ગઈકાલે અને સમગ્ર પોરબંદરના બ્રહ્મ સમાજ અને સાંદીપનીનું નોતરું હોય છે કે જૂના બદલાવા અહીંયા આવો. 6 કલાક ચાલ્યું બધું, 8:15 શરૂ થયા હતા. એટલે પૂરી શાસ્ત્રીય વિધિ હું એના મમ્મીને વિનંતી કરીશ, રસિકાબેનને, કે તેઓ ભેટ સ્વીકારે. આપણે સૌ તાળીઓના નાદથી આ ક્ષણોને વધાવીશું. ભાઈશ્રીના આશીર્વાદ મેળવે છે. ડૉક્ટર રિધિબેન વલ્લભભાઈ જોશી ના માતૃશ્રી રસિકાબેનને વિનંતી કરીશ કે ભાઈશ્રીના હસ્તે રિધિબેન માટેની ભેટ સ્વીકારે. ભાઈશ્રીના આશીર્વાદ પણ મેળવે છે. ભાઈશ્રી આપનો ખૂબ ખૂબ આભાર. પ્લીઝ બધા થોડા આગળ આવી જાઓ. પાછળ બેસવાની જગ્યા નથી, એટલે બધા થોડા થોડા આગળ આવી જાઓ. પહોંચાડવી આ નાનું મોટું કામ નથી. તો જે ટીમ દ્વારા અઘરામાં અઘરું કાર્ય કરવામાં આવ્યું છે એને બધા કાર્યોના ગગડાટથી. બોર્ડિંગમાં કેટલા આવે ખબર? મીટિંગમાં અચ્છા ગ્રુપમાં કેટલા નથી? એક જ. આપણું ગ્રુપ બનાવેલું છે, એમાં ના હોય એવા હાથ ઊંચા કરો. પોરબંદર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું જે આ પ્રમુખ, એનો મતલબ 700-800 કે જે કંઈ આપણા ઘર છે બધાને બધી બાબતનો ખ્યાલ એડવાન્સમાં આપવામાં આવે છે. છતાં પણ